રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન અને અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા 4.5 કરોડના વિશ્વાસઘાત અને છેતરપિંડીમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી નાસ્તા ફરતા સ્કોડ મહુવા ડિવિઝન। રાજકોટ સિટીના ભક્તિનગર અને અમદાવાદ સિટીના વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4.5 કરોડના વિશ્વાસઘાત અને છેતરપિંડીના વોન્ટેડ આરોપીને પકડી પાડતી નાસ્તા ફરતા સ્કોડ મહુવા। પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબ દ્વારા નાસ્તા ફરતા સ્કોડની રચના કરી સતત જરૂરી સૂચનાઓ અને યોગ્ય માર્ગદર્શન આપી વિશ્વાસઘાત તથા છેતરપિંડી આચરતા હોય તેવા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ હોય, જે અન્વયે મહુવા ડિવિઝનના નાસ્તા ફરતા સ્કોડ દ્વારા રાજકોટ સિટીના ભક્તિનગર તથા અમદાવાદ સિટીના વટવા પોલીસ સ્ટેશનના ગુનાઓમાં નાસ્તા ફરતા નીચે મુજબના આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી પાવઠી ગામ તાલુકો તળાજા ખાતેથી પકડવામાં સફળતા મળેલ છે। પકડાયેલા આરોપીની વાત કરીએ તો સુરેશ તુલસીભાઈ ઘોરી, ઉંમર વર્ષ 39, ધંધો જમીન લે વેચ દલાલી, રહે 302 શાહજાનંદ હાઇટ્સ, યોગી ચોક, સુરત, મૂળ રહે ભડી ભંડારિયા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર। કામગીરી કરનાર પોલીસ સ્ટાફની વાત કરીએ તો મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી R.A. વાઢેર તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી P.R. સરવિયા તથા શ્રી J.R. આહિર તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવિયા જોડાયા હતા।